સમાચારો પર નજર કરીએ તો અમરેલીના સાવરકુંડલામાં ભૂદેવો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જ્યાં બિલકુલ જણાવવા માંગીશ કે શિવ કથાકાર રાજુગીરી સામે બ્રહ્મ સમાજમાં રોષ। કથા દરમિયાન બ્રાહ્મણો અંગે કરેલ ટિપ્પણીથી રોષની લાગણી ફેલાઈ છે। તો કથા દરમિયાન બ્રાહ્મણો વિશે બફાટ કર્યો હતો। વ્યાસપીઠ પરથી કથિત ટિપ્પણી મુદ્દે રોષ વ્યાપ્યો છે। કચ્છ ખાતે યોજાયેલી કથા દરમિયાન ટિપ્પણી કરી હતી તેવી માહિતી હાલ સામે આવી છે, જે મામલે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ, પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય, તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે। આજરોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલાના સમસ્ત આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂડમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે, જે ધર્મની ધુરા સંભાળે છે, તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં। અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશભર્યું અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે।